સિદ્ધપુર પોલીસે ચોરીને અંજામ આપનારી ગેંગને ઝડપી જેલ હવાલે કરી। કનેસરા ગામની સીમમાં ખેતરમાંથી ઈગલોની ચોરી કરી હતી। પકડાયેલ ગેંગ અગાઉ ઉઝા અને મકતુરપુરના પણ ચોરી કરી હોવાની કબૂલાત। સિદ્ધપુર પોલીસે ચોરોની ગેંગ પાસેથી 6.7 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો। સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી થોડાક સમય અગાઉ લોખંડની એંગલની ચોરી થઈ હોવાની ઘટના બની હતી। આ ખેતરના માલિકે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સિદ્ધપુર પોલીસે ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય તથા ટીમની ટીમે તપાસનો ચક્રો ગતિમાન કરતા દેથડી 4 રસ્તા નજીકથી એક શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકને અટકાયતમાં લઈને તેની સઘન પૂછપરછ કરતા તેણે તથા તેના સાગરીતોએ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તમામ 5 ચોરોને પકડી લીધા હતા અને તેઓની સઘન પૂછપરછ કરતા આ ચોરોની ગેંગે મકતુરપુર અને ઉઝામાં પણ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ ગેંગ પાસેથી લોખંડની ઈંગલો, ટ્રેક્ટર અને મોબાઈલ મળી કુલ 6.7 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। પકડાયેલ 5 ચોરોએ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સિદ્ધપુર પોલીસે ઉપરોક્ત ચોરીઓને અંજામ આપનાર નરસિંહ બોપાજી વણજારા રહે દેથડીના સિદ્ધપુર તથા ઉઝા તાલુકાના વિશોડા ગામના રહેવાસી સચિન સુરાજી ઠાકોર, અલ્પેશ અમોજી ઠાકોર, સંજય માનાજી ઠાકોર અને મુકેશ વાલાજી ઠાકોરને પકડી જેલ હવાલે કર્યો છે અને 3 ચોરીઓના ભેદને ઉકેલી લીધો છે।